પાવાગઢ કાલિકા માતા મંદિર 2 માસ માટે બંધ કરવામાં આવ્યું હોવાના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાઓ વચ્ચે પાવાગઢ મંદિર ટ્રસ્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે। થોડા દિવસો અગાઉ માચીથી પગપાળા જતા પાટિયા પુલ પાસે પથ્થર પડવાની ઘટનામાં અકસ્માત સર્જાયો હતો। ત્યારબાદ કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાવાગઢ મંદિર 2 માસ માટે બંધ હોવાના ભ્રામક સમાચાર વાયરલ કરવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટા છે। લોકોમાં એક ભ્રામક મેસેજ ફેલાઈ રહ્યો છે કે પાવાગઢ મંદિર 2 મહિના માટે બંધ છે। ઘણા લોકો પોતાના ચેનલ અથવા ફોટોગ્રાફ્સની અંદર આવા ટાઇટલ બનાવી અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। અત્યારના ખૂબ જ સુંદર આહલાદક વાતાવરણમાં ચોમાસું જ્યારે બરાબર જામ્યું છે ત્યારે મંદિર અને પહાડ ઉપર આવવાનો ખૂબ જ અનેરો આનંદ લોકોમાં હોય છે। અત્યારે પાવાગઢથી માચી અને માચીથી મંદિર સુધી આવવામાં કોઈ જ તકલીફ નથી। એસટીથી લઈને બધો જ વાહન વ્યવહાર સારી રીતે ચાલી રહ્યો છે। પહાડ ઉપર આવવા માટે રોપવેની પણ જે વ્યવસ્થા છે તે પણ સુચારુ રૂપે ચાલી રહી છે।